નમસ્કાર. ચેપ્ટરમાં આપણે આગળ જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. સામાન્ય રીતે 19મી સદીના અંત ભાગમાં જે રીતે સંશોધનો થતા હતા ત્યારે એવું સાબિત થઈ ગયું હતું કે પ્રકાશ એટલે ખરેખર શું, તો કે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ. એટલે મૂળ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ સાબિત થઈ ગયું. ફરીથી 19મી સદીના અંત ભાગમાં પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રથી બનેલું એક તરંગ છે એવું સાબિત થઈ ગયું. આગલા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ વ્યતિકરણની ઘટનાવાળી વાત, વિવર્તન, ધ્રુવીભવન, આ બધી ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપની મદદથી સમજાવી શકાય. એટલે પ્રકાશ છે તરંગ સ્વરૂપ ધરાવે છે અને વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન બધી ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપની મદદથી સમજાવી શકાતું હતું. એટલે ધીમે ધીમે એવું સાબિત થવા માંડ્યું કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. હવે એક બીજું સંશોધન એવું પણ હતું કે પ્રકાશના તરંગો જે વિસ્તારમાંથી પસાર થાય છે એ વિસ્તાર ઊર્જા ધરાવે છે અને ઊર્જા છે એ વિતરણ પામે છે અથવા તો આગળ વધે છે. હવે આગળ આપણે જે જોઈ ગયા છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર, અલ્ટ્રાવાયોલેટ કિરણ છે અથવા તો ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ છે ધાતુની સપાટી ઉપર આપાત થાય, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન છે ફોટો ઇલેક્ટ્રોન, અને આખી ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર આ પ્રકાશના તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાય કે નહીં એ જોવા માટે હવે આપણે આગળ પ્રયત્ન કરવાનો છે અને એને અનુરૂપ આખો ટોપિક આપણો ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. સૌથી પહેલી વાત કરીએ તો પ્રકાશના તરંગવાદ પ્રમાણે શું થાય આપણે જોવાનું છે કે હવે તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવે છે કે નહીં. તો તરંગવાદ પ્રમાણે શું, તો કે ભાઈ તરંગવાદ પ્રમાણે સપોઝ આ કોઈ એક ધાતુની સપાટી છે, આ ધાતુની સપાટી અને ધાતુની સપાટી પર આ ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા છે એવું સમજી લો. આપણને એટલો ખ્યાલ છે આગળ અભ્યાસ કરી ગયા એના ઉપરથી કે હવે જો આ ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર નીકળવું હોય તો લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, અમુક ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે કે ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળે. એ ઓછામાં ઓછી ઉર્જાવાળી વાત છે એને આપણે વર્ક ફંક્શન કીધું હતું, કાર્ય વિધેય. હવે તરંગવાદ પ્રમાણે શું કહે છે તો કે ભાઈ પ્રકાશ છે એ કોઈ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન પ્રકાશમાંથી આ તરંગોમાંથી સતત ઉર્જાનું શોષણ કર્યા રાખે. આ તરંગની તીવ્રતા જેમ વધારે હોય ને, તીવ્રતા વધારે, એમ આપણે વાત ખાલી હું હવે એક આવું તરંગ દોરું છું, જોજો બરાબર, અને આ તરંગ આ રીતે આમ આગળ પ્રસરતું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રને ઈ વડે દર્શાવીએ, ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવીએ. તો હવે તરંગવાદ પ્રમાણે કહેવાનું એવું છે કે જો આપાત પ્રકાશનું તરંગ હોય અને જો એની તીવ્રતા વધુ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બીના કંપ વિસ્તાર મોટો હોય. એટલે મોટી તીવ્રતાવાળા અથવા તો મોટી આવૃત્તિવાળા દોલનો કરે. હવે કંપ વિસ્તાર જેમ મોટો હોય એટલે આ ઈ છે એ આમ વધારે સ્થાનાંતરો થતા હોય, મોટો હોય કંપ વિસ્તાર છે, અને મોટા કંપ વિસ્તારને પરિણામે અથવા તો આ વધારે તીવ્રતા હોય એને કારણે આ ઇલેક્ટ્રોન ઉર્જાઓનું શોષણ કરશે અને શોષણ કરીને ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળવાના છે. એટલે અહીંયા આવૃત્તિ ગમે તે હોય, આવૃત્તિની જરૂર નથી. આપણે વાત કરી ગયા હતા થ્રેશોલ્ડ આવૃત્તિ, તો આવૃત્તિ ગમે તે હોય
પણ તીવ્રતા જો વધુ હોય ને તો ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જા શોષે અને ઉર્જા શોષીને બહાર નીકળે. એક વાત તરંગવાદ પ્રમાણે આ બાબતની વાત થઈ. બીજી વાત એ કે તીવ્રતા ગમે તે હોય, આવૃત્તિ ગમે તે હોય, પણ તીવ્રતા જો વધારે હોય ને તો વધારે ઉર્જાનું શોષણ કરે અને વધારે ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળે. તો આ બે વાત ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત હતી. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું કીધું હતું કે ભાઈ તીવ્રતા ગમે તે હોય પણ યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત થવો જોઈએ. તરંગવાદ પ્રમાણે જો તીવ્રતા વધારે હશે તો વધારે ગતિ ઉર્જા અથવા તો મહત્તમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અને મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર નીકળે એનો અર્થ એવો કે અહીંયા ઉર્જા છે એ તીવ્રતા ઉપર આધારિત છે. તીવ્રતા જેટલી વધારે એટલી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે, એટલે કે આ સપાટીમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે છે. તીવ્રતા ઓછી તો ગતિ ઉર્જા ઓછી. એટલે આ બાબતો, પહેલી બાબત, આ મૂળ બે બાબતોની જ વાત કરી શકાય અહીંયા. તમે સૌથી પહેલી વાત, તરંગવાદ પ્રમાણે તીવ્રતા જેમ હશે એને અનુરૂપ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ફોટો ઇલેક્ટ્રિક અસરે શું કીધું હતું? તીવ્રતા ઉપર આધારિત નથી, આવૃત્તિ ઉપર આધારિત છે. ઉર્જા કોના ઉપર આધારિત છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં? તો કે આવૃત્તિ ઉપર, તીવ્રતા ઉપર આધારિત નથી. અહીંયા શું કહે છે તો કે ઉર્જા, તીવ્રતા જેટલી વધારે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ વધારે. એટલે તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના જે લક્ષણો હતા એ સમજાવી શકતો નથી. હજી બીજું એક અગત્યની વાત, આપણે એક વાત એવી જોઈ ગયા હતા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં, જો તમને બરાબર યાદ હોય તો, ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોન અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણ આપાત થતાની તરત જ 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં શરૂ થઈ જાય. એટલે અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ શરૂ થાય. હવે અહીંયા શું કહે છે તો કે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું તરંગઅગ્ર, આખું તરંગઅગ્ર આમ આપાત થતું હશે. આ બધા જ ઇલેક્ટ્રોન તરંગઅગ્રમાંથી ઉર્જાઓ શોષે અને એકમ સમયમાં બધા ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા ઘણી ઓછી હોય. જોજો બરાબર, આ એક કોઈ તરંગઅગ્ર, સંપૂર્ણ તરંગઅગ્ર ધાતુની સપાટી પર આપાત થયું તો આ બધા ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જાનું શોષણ કરવાના છે અને એકમ સમયમાં શોષાતી ઉર્જા ઘણી ઓછી હોય છે. હવે ઘણી ઓછી ઉર્જા હોય તો આમાં ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર નીકળવા માટે જે વર્ક ફંક્શન જેટલી ઉર્જા જોઈએ તો એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા શોષવા માટે બહુ મોટો સમય લાગે. એટલે તરંગવાદ પ્રમાણે ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાવા માટે વધુ સમય લાગે. એટલે તમે એવું સ્પષ્ટ કહી શકો કે તરંગવાદની મદદથી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે આઇન્સ્ટાઈને પ્રયત્ન કર્યા અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે એક નવો વાદ રજૂ કર્યો, જે આપણે આના પછીના ટોપિકમાં જોઈએ. આઇન્સ્ટાઈનનો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટેનો વિચાર અથવા તો એનો વાદ જોઈએ. એના પછીનો ટોપિક આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ. હવે આપણે વાત કરી ગયા એ પ્રમાણે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણનો નવો વાદ રજૂ કર્યો. હવે નવા વાદ પ્રમાણે શું કીધું એમને તો કે ફોટો ઇલેક્ટ્રોન અથવા તો ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન વિકિરણમાંથી ઉર્જાનું સતત શોષણ કરતા નથી, અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આ ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન આ વિકિરણમાંથી ઉર્જાનું સતત શોષણને કારણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. એટલે કે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન વિકિરણમાંથી ઉર્જાનું સતત શોષણ નથી કરતા. એને એવું કીધું
કે આ વિકિરણ છે એ અસતત ઉર્જા ધરાવતા એકમોની બનેલી હોય છે. આ અસતત ઉર્જા ધરાવતા એકમો એ એકમોને કહેવામાં આવે છે ક્વોન્ટમ. ફરીથી આઇન્સ્ટાઈને શું કીધું તો કે આ વિકિરણ અસતત ઉર્જા ધરાવતા એકમોનો બનેલો, અને આ અસતત ઉર્જા ધરાવતો એકમ એને કહેવામાં આવે છે ક્વોન્ટમ. હવે એમને ક્વોન્ટમની ઉર્જા માપી અથવા તો ક્વોન્ટમની ઉર્જા મેળવી તો એને h મ્યુ જેટલી જોવા મળી. h મ્યુ ઉર્જામાં h શું છે તો કે પ્લાન્કનો અચળાંક, અને મ્યુ છે એ આવૃત્તિ. હવે એને શું કીધું ખરેખર તો કે આ અસતત ઉર્જાના એકમો અથવા તો ક્વોન્ટમ, ખરેખર એને ફોટોન પણ કહેવામાં આવે. આ અસતત ઉર્જાના એકમ અથવા તો ક્વોન્ટમમાંથી આ ઇલેક્ટ્રોન જે ધાતુની સપાટી પર રહેલો હોય એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે વર્ક ફંક્શન જેટલી, અને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવી અને એ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવે એટલે કે એ ફોટો ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો હવે એને એવું કીધું કે આ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય, તો હવે તમે સમજી શકો આ એક એકમ અથવા તો એક અસતત ઉર્જા ધરાવતો એકમ અથવા તો ક્વોન્ટમ આપાત થયો તો એની ઉર્જા કેટલી હતી, h મ્યુ જેટલી. હવે આ ઇલેક્ટ્રોન બહાર નીકળવું હોય તો શું કરે, કેટલી ઉર્જા શોષે તો કે એના વર્ક ફંક્શન જેટલી. ધાતુની સપાટીનું વર્ક ફંક્શન આપણે 50 એવું કીધું હતું, એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા શોષે અને બાકીની ઉર્જા સાથે બહાર નીકળે. ધારો કે હું એમ કહું કે અહીંયા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે, અહીંયા જરૂર છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની બહાર નીકળવા માટે, તો 10માંથી 3 જેટલી શોષી નાખે અને બાકીની ઉર્જા સાથે બહાર નીકળે. એટલે કે મેક્સિમમ એટલે આપાત થતી કુલ ઉર્જા થઈ, વર્ક ફંક્શન જેટલી ઉર્જા શોષી નાખી અને બાકીની ઉર્જા સાથે બહાર નીકળે છે. હજી અહીંયા વધારે પ્રબળ રીતે કહીએ તો શું કહી શકાય કે અહીંયા મહત્તમ ગતિ ઉર્જા આપાત ફોટોનની જે ઉર્જા હતી એના કરતાં થોડી ઓછી હશે અથવા તો થોડી ઓછી ઉર્જા સાથે બહાર નીકળવાનો છે. હવે અહીંયા આ જેટલા ફોટોન આપાત થશે અથવા તો ક્વોન્ટમ આપાત થશે એને અનુરૂપ વિકિરણની તીવ્રતા છે એ નક્કી થતી હોય. વધુ તીવ્રતાવાળું વિકિરણ હશે તો એને અનુરૂપ ક્વોન્ટમોની સંખ્યાઓ વધારે હશે, અને એ ક્વોન્ટમ અથવા તો એ ઉર્જા અહીંયા મળશે એને અનુરૂપ અહીંયા ફોટો ઇલેક્ટ્રોનનું વધારે ઉત્સર્જન થશે. તો તમે એવું સમજી શકો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળ્યો, અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોના ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર. તો આપણું ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું જ હતું, ઉર્જા કોના ઉપર આધારિત હતું, આવૃત્તિ ઉપર. તીવ્રતા કોના ઉપર આધારિત હતું, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. તો આ પહેલી બાબત છે એ સમજાવી દે. બીજી બાબત અહીંયાથી ડાયરેક્ટ સૂત્ર ઉપરથી સમજી શકાય. આ આવૃત્તિ મ્યુ અને આ એની ઉર્જા, એટલે ઉર્જા કોના ઉપર આધારિત થઈ ગઈ, આવૃત્તિ મ્યુ ઉપર. હજી અગત્યની વાત, આ કે મેક્સિમમ છે એ અઋણ હોવું જોઈએ. અઋણ એટલે નેગેટિવ, માઇનસમાં ના હોવું જોઈએ. માઇનસમાં ના હોવું જોઈએ એનો મતલબ શું તો કે h મ્યુ ગ્રેટર દેન કેવા હોવા જોઈએ, 50. આ મોટું હોય તો જ બાદબાકીનો જવાબ છે એ પ્લસ મળવાનો છે. મ્યુ છે એ આવૃત્તિ, આપણે આમ પણ લખી શકાય મ્યુની જગ્યાએ મ્યુ અથવા તો મ્યુ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટું હોવું જોઈએ. હું આમ લખું, ખરેખર મ્યુ 0 બરાબર લખવું હોય તો હું જે આવું લખી શકું 50/h, એટલે વર્ક ફંક્શનના છેદમાં પ્લાન્કનો અચળાંક h. હવે બીજી વાત, અહીંયા આ બધા ફોટોન આપાત થયા સપાટી ઉપર, એટલે એક ફોટોન અથવા તો એક ક્વોન્ટમ એક ઇલેક્ટ્રોન ઉપર આપાત થઈ ઉર્જા શોષે અને તરત જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઓલું સપાટી ઉપર બધા જ તરંગો આપાત થતા હતા અને બધા એકી સાથે ઉર્જા શોષતા હતા ને એના માટે બહુ જ સમય લાગતો હતો. તો એવું નહીં બને. જેવો ક્વોન્ટમમાં આપાત થશે એટલે જે તે ઇલેક્ટ્રોન એમાંથી ઉર્જા શોષે ને ઉર્જા શોષીને તરત એમાંથી બહાર નીકળી જવાનો છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ બહુ જ સૂક્ષ્મ સમયગાળામાં શરૂ થઈ જાય. આ બાબત પણ આઇન્સ્ટાઈને સમજાવી.
હવે આગળ આપણે એક સમીકરણ જોઈ ગયા હતા, તમને યાદ હોય તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. તો અહીંયા હું સૂત્ર લખું ને કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ EV0. જોજો બરાબર. હવે તો અહીંયા લખી નાખું છું EV0 ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ માઇનસ 50. હું V0 ને સૂત્રનો કરતા બનાવું તો આવું લખી શકાય h અપોન E ઇન્ટુ મ્યુ માઇનસ 50 અપોન E. તો આ સમીકરણ રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c જેવું મળે અને આનો ઢાળ m મળે છે h અપોન E જેટલો, એટલે કે આ ઢાળ છે એનો m. હવે આ સમીકરણ જે મળ્યું ને કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ માઇનસ 50, આ સમીકરણને આઇન્સ્ટાઈનનું સમીકરણ એવું કહેવામાં આવે. હવે એના પછી બીજા વૈજ્ઞાનિક છે મિલિકાન. આઇન્સ્ટાઈનનું સમીકરણ ખોટું સાબિત કરવા માટે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા કે આઇન્સ્ટાઈનનું સમીકરણ ક્યાંક ને ક્યાંક ખોટું છે, પણ છેલ્લે એને સોડિયમ વર્ણપટ માટેની રેખાઓ મેળવી. એના માટે પણ સમીકરણ એને આવું જ સમીકરણ મળ્યું, સીધી રેખા જેવું જ. અને એમ કરતાં કરતાં એને પ્લાન્કના અચળાંકની કિંમત મેળવી લીધી અને એ કિંમત મળી 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ સેકન્ડ જેટલી. અને અંતે મિલિકાને પણ એવું સાબિત કરી દીધું કે ભાઈ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ સત્ય છે, અને એના ઉપરથી આઇન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે સફળ થયા. હવે આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક જોવાનો છે ફોટોનની લાક્ષણિકતાઓ વિશેનો, જે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ.